હું વારંવાર પુરુષ છું વાડામાં જાય છે પકડે ઉપર બાર અને જો ગુરુજી તમારો કઈ આદેશનો હુકમ હોય તો હું જાત્રા કરવાનો. અરે જીવન પુત્ર મળે છે, ભીમ સાહેબ હસે છે. અરે જીવન જ્યાં જીવને જ્યાં રાખી જ્યાં વાગે અનહદ તોરા જલમલ જલમલ વિરુ વરસે ત્યાં વરસે નિર્મળ મોરા. આ જીવના ત્યાં હે જીવન તું હજી તું મનનો સંકલ્પ વિકલ્પ કરી રહ્યો છો, તારી શીત સ્થિર નથી તો મનનો અને કહેવાય છે કે જીવન સાહેબ ને 3 દિવસે ત્યાં ગંગા માં પ્રગટ થયા અને વિશાળ સંખ્યાની અંદર એને પોતાએ જે સભાખંડ ભર્યો હતો એની અંદર જીવનની જય જય એટલે જીવનના ભીમો મળ્યા અને ભમણા ભાંગે એની નેનુમાં આવ્યા નોળ પેલો મેં કીધું. જ્યારે જ્યારે ગણપતિની વાત આવે છે અને તંત્રની ઓળખાણ થાય છે ને પછી કાંઈ અડધો અડધો થઈ જાય છે. એટલે મનને કાંઈ પણ સંશય હોય, કાંઈ મનના નિયમો હોય અને મનની શંકાઓ હોય એનો જો કોઈ માનવી એવું મળી જાય ને બાપા એટલે એનું સમાધાન કરવું. તમે ગુરુ ધારણ કર્યા હોય, મન સ્થિર થતો ન હોય, મન લાગતો ન હોય, વેમ જો ઊભી થતી હોય તો બાપા આપણે કહેવત છે કે એક શરીરની અંદર કોઈ પણ ઝડપ થયું અને દર્દના લઈને ડોક્ટરની સારવાર લેતા હોય અને ફેર ન પડતો હોય તો આપણે ડોક્ટર બદલાવો નહીં. એટલે ડોક્ટરે પણ બાપા બદલાવવો પડે. ભાઈ ઓલા દવાખાને જાઓ, ઓલા દવાખાને જાઓ. એટલે ગુરુ આપણે ઉગારામ બાપાએ કીધું છે હું તો